નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વરસાદે ઉગાડી પાલિકાની પોલ। ખુલ્યા પહેલા જ બ્રિજ પાસેનો રોડ બેસી ગયો છે। સમા ખોડિયારનગરને જોડતા કેનાલ બ્રિજ પાસે બોક્સ ક્લોટ ધસી ગયું છે। ઘટનાને પગલે સ્થાયી સમિતિના ચેરમેન વર્ષા વ્યાસ સ્થળ પર દોડી આવ્યા હતા। વડોદરામાં પડેલા વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની હકીકત બહાર આવી રહી છે। સમા વિસ્તારથી ખોડિયારનગરને જોડતા કેનાલ પર પૃથ્વી સર્કલથી પોદાર સ્કૂલ તરફ જતો નવો બ્રિજ હજુ સુધી જાહેર ઉપયોગ માટે ખુલ્લો મુકાયો નથી, છતાં બ્રિજની બંને બાજુ આવેલા બોક્સ ક્લવટ અને રોડમાં ધોવાણ શરૂ થઈ ગયું છે, તેમજ અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ છે। આ કામગીરી આશરે રૂપિયા 1.11 કરોડના ખર્ચે આકાર કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ હજુ 1 મહિનો પણ પૂરો થયો નથી અને સામાન્ય વરસાદમાં જ રોડ બેસી જતા કામગીરીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે જો સતત 2 કલાક ભારે વરસાદ પડે તો આખા બ્રિજના અસ્તિત્વ પર પણ જોખમ ઊભું થઈ શકે છે। ઘટનાની જાણ થતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષા વ્યાસ અને સમિતિના સભ્ય ભાણજી પટેલ પણ સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક સમારકામ શરૂ કરવા અને વરસાદી મોસમ દરમિયાન કોઈ અકસ્માત ન બને તે માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાના નિર્દેશ આપ્યા હતા। બિસ્માર હાલત નહીં, પણ જ્યાં જે બેઠું છે એ પણ આપ જોઈ શકો છો કે હમણાં જ આપણે આ બ્રિજ બનાવ્યો છે। બ્રિજવાળી વસ્તુ જે રોડ છે એમાં નહીં, પણ સાઈડમાં જ્યાં કામ હજી ચાલુ છે અને હમણાં જ કલવટનું કામ પૂરું થયું છે। હજી આપણે આનું ઓપનિંગ પણ નથી કર્યું, પણ જે સાઈડનો ભાગ હોય કે જે હંમેશા બેસતો કરતો હોય એ કેટલો બેસે છે, કેટલી માટી બેસે છે, પણ આપણે કાચું કામ જે આ કરેલું હતું એનું પણ ધ્યાનમાં આવ્યું કે કાચા કામની અંદર પણ ખાસું એવું થોડું બેઠું છે। એટલે સ્થળ વિઝિટ માટે હું મારા સાથી કાઉન્સિલર ભાણજીભાઈ, દામજીભાઈ, અધિકારી સાથે કોન્ટ્રાક્ટરને પણ કે ક્યાં આ વસ્તુને આપણે સુધારી શકાય, એ કામગીરી પૂરી થઈ છે। પણ બીજું જે કાચું કામ છે સાઈડમાં આપણે હજી બી જોઈએ છે કે સાઈડમાં ડિવાઈડર આપીને ટર્ન ગાડીનો ક્રોસ કેવી રીતના વ્યવસ્થિત થઈ શકે એના માટેનું કેટલી જગ્યાને આપણે વળાંક આપવાનો છે, એ વળાંકવાળો ભાગ જે કાચો હજી કામગીરી બાકી છે એની, અને માટી અત્યારે બેસે છે, એ કાચો બનાવેલો રોડ પણ બેસે છે, તો એને હવે આગળની પ્રોસેસમાં આપણે કેવી રીતના વ્યવસ્થિત કરવું એ માટે થઈને હજી આ બ્રિજ આપણે ખુલ્લો એટલે પણ નથી મૂક્યો જેથી કરીને બાજુનું સાઈડનું કામ આપણું બાકી છે। કલવટનું કામ પૂરું થયું છે, બ્રિજનું કામ પૂરું થયું છે, સાઈડમાં આપવાનો વળાંકનો કાચો ભાગ રહ્યો જે આપણે હજી કામ ઉપર હાથ ઉપર લેવાનો છે, એ પહેલાં જે કાચું બનાવેલામાં બેસેલા ભાગને અમે આજે જોવા માટે આવેલા છે। આ રસ્તો આપણે જે અત્યારે ઊભા છીએ અભિલાષાથી સમા અભિલાષાથી લઈ અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલને જોડે છે અને નવા બ્રિજનું અહીંયા નિર્માણ થયેલું છે। નવો બ્રિજ ઓપનિંગ કરા આજની તારીખની અંદર 1 મહિનો પણ નથી થયો। મહિનાની અંદર તમે જે આ પરિસ્થિતિ રોડ પહેલો જ વરસાદ જો આવ્યો ચોમાસાનો પ્રી મોન્સૂનનો નામ પહેલા જ વરસાદની અંદર આ રોડનું ધોવાણ થઈ ગયેલું છે। રોડનું ધોવાણ એવું થઈ ગયું છે કદાચ અત્યારે હાલની પોઝિશનની અંદર 5 ઇંચ વધારે જો વરસાદ પડે તો આખો જે આ બ્રિજનું ખોદકામ કરેલું છે ટોટલ રસ્તો બેસી જાય છે અને ભયજનક સપાટી ઉપર છે આ રસ્તો। અત્યારે જેમ મને કોર્પોરેશનના જે કોઈ અધિકારી હોય આ સ્થળ ઉપર વિઝિટ કરે અને આ જે રોડનું નિર્માણ કરેલું છે કોન્ટ્રાક્ટરને બોલાવી અને બતાવે કે ભાઈ આ શું છે કરી અને અત્યારે યુદ્ધના ધોરણે અત્યારે કામ ચાલુ કરવું પડે। જો કામ ચાલુ નહીં કરે તો આ રસ્તો બેસી જશે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ અહીંથી માહેજ 2 કિલોમીટરના અંતર ઉપર રહે છે। રોડ આખા વડોદરાના રોડ રસ્તા જો પાસ કરી શકતા હોય તો અહીંયા ધ્યાન દોરવું પડે એમને કે ભાઈ આ વસ્તુ થઈ છે, કેના કારણે થઈ છે, શા માટે બની છે, તો એમને આ ચકાસ કરી અને કોન્ટ્રાક્ટરને કહેવું પડે કે ભાઈ તમે જાઓ અને જુઓ શું છે, આ રસ્તો ફરીથી કરી આપો। આ રોડ ઉપર ગઈકાલે જે વરસાદ થયો વરસાદના કારણે આખો રોડ ધોવાઈ ગયેલો છે અને ભૂવો ના કહેવાય, આને કાયદેસરનો રોડ બેસી ગયો કહેવાય। અને 3 પાછળના ભાગમાં તે બેસી જ ગયેલો છે, બેક સાઈડની ભાગમાં તે